नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदम् औषधं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव नियुत निराधार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં 7મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આજે આગળ 8મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ તે પહેલા 7મી ગાથાના ભાવાર્થની વાતને જરાક જોઈએ અને એ પછીથી આપણે 8મી ગાથામાં જઈશું। તો અહીંયા કહે છે કે અહીં જે વિતરાગ નિર્વિકલ્પ સમાધિને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આચરે છે, કહે છે અને સાધે છે। આચાર્ય ભગવાન આચરે છે, ઉપાધ્યાય ભગવાન ઉપદેશ આપે છે એટલે કહે છે। અને આચાર્ય ભગવાન વિશે એક વાત એ પણ આવી કે પોતે આચરે છે અને બીજાઓને એનું આચરણ કરાવે છે। અને મુનિ સાધે છે એટલે આચરે છે, કહે છે અને સાધે છે તે જ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ ઉપાદેયભૂત સ્વશુદ્ધ આત્મતત્વની સાધક હોવાથી ઉપાદેય જાણો એવો ભાવાર્થ છે। અને પછી આગળ કહે છે કે આ પ્રમાણે પ્રભાકર ભટ્ટના પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાની મુખ્યતાથી પ્રથમ મહાધિકારમાં 7 દોખ સૂત્રો સમાપ્ત થયા અને એને પીઠિકા કહેવામાં આવ્યું એટલે પીઠિકા। આ પીઠિકા થઈ 7 સૂત્રો દ્વારા મંગલાચરણ કર્યું અને બીજી કેટલી બધી વાત, સિદ્ધાંતની વાત અને પ્રયોજનભૂત વાત પણ સમજાવી। હવે પ્રભાકર ભટ્ટ પૂર્વોક્ત પ્રકારે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને ફરી અહીં શ્રી યોગીન્દ્ર દેવને વિનંતી કરે છે। આ પરમાત્મા પ્રકાશ યોગીન્દ્ર દેવે તેમના શિષ્ય પ્રભાકર ભટ્ટને માટે એની રચના કરી છે, એમને માટે કહ્યું છે, એમ આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા છીએ। તો એ પ્રભાકર ભટ્ટ હવે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને ફરી હવે યોગીન્દ્ર દેવને વિનંતી કરે છે। અને એ વિનંતી જે કરે છે એ વાત અને વિનંતીમાં શું કરે છે તો એ બે વાત ગાથા 8 અને 9માં કહેવામાં આવી છે। એટલે ગાથા 8 અને 9 બંને સાથે છે અને પૂજ્ય ગુરુદેવે આ બંને ગાથા ઉપર સાથે એક જ પ્રવચનમાં ઘણી પ્રયોજનભૂત વાતને અને એના ભાવાર્થને સમજાવ્યો છે। આજે આપણે જે પ્રવચન લેવાના છીએ તે 76-77ની સાલનું પ્રવચન છે। એને બદલે આપણે 65-66ની સાલનું પ્રવચન છે તે લઈશું। આપણે ગઈ વખતે એ લીધું હતું એટલે આજે પણ એ લઈશું। આપણે જાણીએ છીએ કે આ પહેલાના પ્રવચનો છે એની ઉપર શબ્દશ પ્રવચન આપણને મળતું નથી, પરંતુ એની ઉપરથી લખાયેલી જે સંકલન છે તે આપણને પ્રાપ્ત છે એટલે એનો આધાર આપણે લઈશું અને આજે એ રીતે સ્વાધ્યાય કરીશું। તો પહેલા 8મી અને 9મી બંને ગાથાઓ લઈએ આપણે। ગાથા 8 ભાવેન પ્રણમ્ય પંચગુરૂન શ્રી યોગીન્દુજીનઃ ભટ્ટ પ્રભાકરેણ વિદ્યાપિતઃ વિમલમ કૃત્વા ભાવમ। 8મી ગાથાનો અન્વયાર્થ
આ પ્રમાણે છે. ભાવેન पंचगुरुन એટલે भावों की शुद्धता कर पंच परमेष्टियों को प्रणम्य भट्ट प्रभाकरेण नमस्कार. प्रभाकर भट्ट भावम विमलम कृत्वा अपने परिणामों को निर्मल करके श्री योगींद्र जिन विज्ञापित श्री योगींद्र देव शुद्ध आत्म तत्व के जानने के लिए महाभक्ति कर विनती करते हैं. શું કહ્યું અન્વયાર્થની અંદર कि भावों की शुद्धता कर पंच परमेष्टियों को नमस्कार कर प्रभाकर भट्ट अपने परिणामों को निर्मल करके श्री योगींद्र देव से शुद्ध आत्म तत्व के जानने के लिए महाभक्ति कर विनती करते हैं. અને પછી આગળ કહે છે કે વહ વિનતી इस तरह है. આ વિનંતી જે કરે છે તે કઈ રીતે છે તો એ ગાથા 9 ની અંદર કહે છે. ગાથા 9 એમાં એ વિનંતી કઈ રીતે કરવામાં આવી છે એ કહેવામાં આવ્યું છે. કહે છે કે ગતઃ સંસારે વસતા स्वामिन कालः अनन्तः परम मया किमपि न प्राप्तं सुखम दुखम एव प्राप्तं महत्. नवमी गाथाનો અન્વયાર્થ છે. हे स्वामीन संसारे वसता એટલે हे स्वामी इस संसार में रहते हुए हमारा अनंत काल गत अनंत काल बीत गया. परम मया किमपि सुखम न प्राप्तम लेकिन मैंने कुछ भी सुख नहीं पाया, उल्टा महत दुखम एव प्राप्तम महान दुख ही पाया है. हे स्वामी प्रभाकर भट्ट योगींद्र देव ने संबोधन करे छे અને વિનંતી કરે છે કે हे स्वामी इस संसार में रहते हुए हमारा अनंत काल बीत गया, लेकिन मैंने कुछ भी सुख नहीं पाया, उल्टा महान दुख ही पाया है. એટલે અહીં પ્રભાકર ભટ્ટ શુદ્ધ આત્મતત્વને જાણવા માટે શ્રી યોગીન્દ્ર દેવને વિશેષ ભક્તિપૂર્વક વિનંતી કરે છે અને તે વિનંતી એ આ પ્રમાણે છે એમ કહી અને આખો ભાવાર્થ એટલે કે ટીકાની વાતને એમાં લેવામાં આવી છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે સંસ્કૃતમાં ટીકા છે બ્રહ્મદેવજીની અને એનું ગુજરાતી ભાષાંતર છે અહીંયા, અને બીજી હિન્દીમાં ટીકા છે દોલતરામજીની. એટલે હિન્દીનું એક્ઝેક્ટ અહીંયા ગુજરાતી ભાષાંતર નથી કે બંનેમાં થોડો ફેર પણ છે. ગુરુદેવ એ વખતમાં હિન્દીમાં જે ટીકા ઉપલબ્ધ હતી ગુજરાતી ભાષાંતર થયા પણ ન હતા, અને જે ગુજરાતી ભાષાંતર જે કરવામાં આવ્યું એ પછીથી એમને પ્રાપ્ત થયું. એટલે એમને હિન્દી ટીકા ઉપરથી પ્રવચન આપ્યા છે. તો આપણે એ પ્રવચનો બંને 8મી અને 9મી ગાથા ઉપર જે કરવામાં આવ્યા છે એ લઈએ. તો આજના પ્રવચનમાં બંને ગાથાઓ પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજાવી છે તે રીતે આપણે સાંભળીશું. આજે શબ્દસહ આપણી પાસે નથી, પરંતુ એના સંકલન રૂપે જે છે તે આપણે સાથે લેવાનો પ્રયત્ન કરીશું. તો ગુરુદેવનું પ્રવચન આપણે સાંભળીએ. પરમાત્મા પ્રકાશ 7મી ગાથા પૂરી થઈ. जो संत मुक्तનું સાર 7મી ગાથાનો સાર ભાવાર્થ. જે અરહંત सूद आचार उपाध्याय ने साधु यही पंच परमेश्वरी वंदने योग है, ऐसा भावार्थ है. आज ये 5 परमेश्वरों स्वरूप कहूं
એને પાંચ પરમેશ્વરી તે વંદન કરવા માટે કહ્યું. આવા જ પાંચ પરમેશ્વરી આદરણીય અને વંદન લાયક છે. सातवां घणो विस्तार करो. ऐसे पंच परमेश्वरी को नमस्कार करने की मुख्यता से श्री योगेंद्र आचार्य ने परमात्म प्रकाश के प्रथम अधिकार में प्रथम समय 7 दुआ हैं. प्रभाकर भट्ट नामक अपने शिष्य को पंच परमेश्वरी की भक्ति का उपदेश दिया. आवा पांच परमेश्वरी होय तेने भक्ति करवा लायक ने वंदन करवा लायक है. हम प्रभाकर भट्ट पूर्व रीति से पंच परमेश्वरी को नमस्कार कर योगेंद्र देव गुरु को नमस्कार कर श्री गुरु से विनती करता है. शुरुआत होगी तो विनती करे परमात्मा का. भावी पणवी पंचगुरु सूरी जुरिंदु जनाऊ भट्ट पहायरी विणवियो विमलो करे विण भाव. भावों की शुद्धता कर प्रभाकर भट्ट अंदर जिज्ञासु थी. भावनी शुद्धता निर्मलता कर पंच परमेश्वरी ने नमस्कार करे है. निर्विकल्प समाधि ने पूर्ण पाना एवा अरिहंत ने शुद्ध आचार उपाय जाने साधु निर्विकल्प समाधि ने साधे थे. एवा पंच परमेश्वरी ने नमस्कार करीने प्रभाकर भट्ट अपने परिणामों को निर्मल करके योगेंद्र देव जी ने शुद्धात्म तत्व के जानने के लिए महाभक्ति कर विनती करते हैं. जो શુદ્ધાત્મ તત્વની સમજવાની દખલ થઈ છે. બીજી કઈ વાત નહીં. આ આત્મા શુદ્ધ કોણ છે એને મારે જાણવો. બીજી વાત છે નહીં. શુદ્ધાત્મ તત્વ ને જાણવા માટે महाभक्ति पर विनती करे है. शीश विनती करे प्रभु आ आत्मा शुद्ध कोण थया કે જે અનંત કાળમાં એનો અતિન્દ્રિય આનંદનો અનુભવ આવ્યો નહીં, અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થઈ નહીં. એ કે શુદ્ધ આત્મા છે કેવો? આ પ્રશ્ન આ છે. ધર્મને સમજનારના પ્રશ્નમાં આ પ્રશ્ન મુખ્ય છે કે હું આ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા એની અનંતકાળમાં મેં એનો અનુભવ કર્યો નહીં, આનંદનો સ્વાદ લીધો નહીં, જાણ્યો નહીં, એટલે આનંદનો સ્વાદ મેં લીધો નહીં. તો એ કે શુદ્ધાત્મા કેવો છે જેને જાણવાથી જન્મ મરણ મટે ને આત્માના આનંદની શાંતિનો અનુભવ થાય. આ પ્રશ્ન છે શીશનો. આવો હોવો જોઈએ, એવી એને દરકાર હોવી જોઈએ. બીજી લાખ વાતની વાત બીજી મૂકી નહીં. આ આત્મા શુદ્ધ કોને કહો છો? સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વર તીર્થંકર દેવે જોયો ને આપ મુનિ છો યોગેન્દ્ર આચાર્યને કહે છે. આપ અનુભવો છો એ શુદ્ધાત્મા છે કેવો? એમ બહુ વિનંતી કરતા ભક્તિથી આ પ્રશ્નને ગુરુ પાસે મૂક્યો. અમને પૈસા કેમ મળે? કોઈ દોરા ધાગા કઈ છે? પૈસા મળે, રાજ મળે, પદ મળે એવું નથી પૂછ્યું. એવા પૂછનાર તો અજ્ઞાની અનાધિકારના છે. એને હું નવું પૂછ્યું? સમજાણું કાંઈ? અમે પુણ્ય બાંધીએ એમાંથી સ્વર્ગ મળે એમ પૂછ્યું નથી. ભગવાન આત્મા પરમાત્મા ત્રિલોકનાથ પરમેશ્વર કેવો જ્ઞાની શું છે, કેમ જોયો, કેમ જણાય એ વાત અનંતકાળમાં મેં જાણી નથી. એ જાણી નથી. બાકી બધું અનંતવાર પુણ્ય પાપ પરિણામ આદિ 4 ગતિ રખડવાનો અનંતવાર કહ્યું. માર્ગ આપજો કે બહાર તડકો થઈ ગયો આ બાજુ
રસ્તો આવજો રસ્તો હે એને પ્રશ્નમાં આવી જિજ્ઞાસાની પાત્રતા ઉઠી પાછી એમ એને એમ પૂછ્યું પ્રભુ આ આત્મા શું અનંત કાળમાં એ જ મેં જાણ્યો નથી બાકી બધું કરીને મરી ગયો શીખે છે જો આત્મા નો તો હજી પ્રશ્ન શું નવીને બોલે જો ગો સંસારી વસંતા સામ્ય કાળો અનંતો પરમયી કિંતુ ન પતુ દુઃખો વિપત્તુ મહંતુ શિષ્ણો પરમાત્મા સંત મુનિ પાસે જૈન પરમેશ્વરના સાધનારા એવા આત્માના સંતો મુનિઓ એની મુનિ આચાર્ય છે આત્માના ધ્યાનમાં મસ્ત છે એવા સંતને આજી પ્રભાકર પ્રશ્ન કરે એમ કરીને શિષ્યો જેને જન્મ મરણનો અંત લાવવો હોય અને જેને આત્માની પ્રાપ્તિ કરવી હોય કેવા હોય કે એના જાણવાનો ભાવ આત્માને હોય છે સમજાય છે કાંઈ કારણ એ જ અનંતકાળમાં જાણ્યો નથી હે સ્વામી જો મહામુનિ સંત છે યોગેન્દ્ર દેવ દિગંબર સંત મુનિ મહંત જંગલવાસી એને કે હે નાથ આ સંસારમાં રહેતે હુએ એમ કરીને શું સિદ્ધ કર્યું પ્રભુ અનંતકાળમાં પરિભ્રમણમાં રહ્યો છું હું તો આત્મા પણ આ સંસારમાં ભમતે હુએ रहते हुए अनंत काल गए थे अनंत काल गए हमारा अनंत काल बीत गया अनंत 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 उद्गल परावर्तन अनंत अनंती 24 एक पुद्गल परावर्तन अनंत भाग में जाए एवं अनंता पुद्गल परावर्तन प्रभु आ संसार में वीती गया लेकिन कौन मैंने सुख भी सुख नहीं पाया वो आ प्रश्न मैं आत्माનો આનંદ એવું સુખ એક સમય પણ પ્રાપ્ત નથી જોવા એની જિજ્ઞાસા આત્માનો અતિન્દ્રિય આનંદ જે સમ્યક દર્શનમાં જ પ્રગટ થઈ શકે એ જો ત્યાંથી પૂછ્યું છે આઠમે પ્રગટે છે આનંદને એમ નહીં પહેલો પ્રગટો સમ્યક દર્શન થઈ ગયું આનંદ પછી પ્રગટે આઠમે पहलो प्रश्न प्रभु में आनंद में आत्मा नो आनंद इतने का आत्मा नो सम्यक दर्शन एवो आत्मा नो आनंद में अनंत काल में 84 ना अनंत अवतार अनंत वार जैन साधु पर अनंत वार थई चुक्यो समझाय छे काई दिगंबर मुनि अनंत वार मिथ्या दृष्टि राखीने स्वरूप नो आत्मा ना आनंद नो अनुभव प्रभु एक समय पण पाम्यो नहीं पाया जो आटली कोई कबूलात पोताना समझण में आपे छे आत्मा नो आनंद एटले स्वयं सुख दशा भगवान अनंत काल में अमने मळी नहीं ऊंचू मौत दुखम एक प्राप्तम महान दुख पाया है उल्टो अनादि अनंत संसार नो कोई भाव दुख विना नो है दुख दुख ने दुख पाप कर्या तो दुख ने पुण्य कर्या तो दुख दे दुख ज न पाम्यो एम कहते समझाणु काई आ भगवान आत्मा ये पुण्य पाप ना भाव शुभ अशुभ भाव रहित शू चीज है एनो में आनंद सम्यक दर्शन में पाम्यो नहीं उल्टू उल्टू पुण्य पापना शुभाशुभ भाव ने आकुलता नो प्रभु में दुख भोग्यु है समझाय छे काई क्या में दुख लागे छे दुख भाई सुख नहीं आ मकान मळे एकला ए बे जना रे उखड़ी खाए लाडवा करे मलकुम दुख है क्या दुख है
આમ ભૂતમાં ફરે છે, આમ છોકરાઓ લહેર કરે, બાપુજી બાપુજી કરે કે આમ કેટલું થઈ જાય. કે છે ભાઈ એ પર પદાર્થનું લક્ષ્ય વાળો ભાવ જ તને આકુળતા ને દુઃખરૂપ છે, એ તને ખબર નથી એમ કે છે. આ પૂછનાર જ એમ પૂછે, પ્રભુ મેં મારા આત્માના સ્વભાવની સન્મુખ કોઈ દી જોયું નહીં. એ કોણ છે, ચીજ શું છે? સચ્ચિદાનંદ મૂર્તિ આત્મા વસ્તુ છે તો એના કોઈ ગુણો ને શક્તિ છે કે નહીં? તો એ ગુણોમાં અતિન્દ્રિય આનંદની શાંતિ આત્મામાં પડી છે. તો એ મેં શાંતિ સામું મેં કોઈ દી જોયું નહીં. મને પ્રાપ્તિ શાંતિની સુખની અનંત કાળમાં થઈને પ્રભુ એમ પ્રભાકર ભટ્ટ પોકાર કરે છે. પણ ઉલટા દુઃખ સુખ નહીં કે દુઃખ જ્યાં જ્યાં મેં પર પદાર્થની સામું જોઈ, પછી સજન હો, નિર્જન હો, દેવ હો, નારકી હો, સુંદર શરીર હો કે નારકીનું શરીર હો, પણ પર પદાર્થના સામાની મારી ભાવના પછી શુદ્ધ કે અશુદ્ધ હો, બે દુઃખરૂપ છે. મેં તો અનાદિ કાળમાં પર સન્મુખના દુઃખ જ ભોગવ્યા પ્રભુ. સાચી વાત છે. દુઃખ છે ક્યાં? આમાં દુઃખ લાગે છે. દુઃખ લાગે તો રોવું જોઈએ. હે જમવે રોવે હું તો રોવે છે, અંદર ભાન ક્યાં છે એને? આત્મા આનંદની મૂર્તિ છે પ્રભુ સચ્ચિદાનંદ અનાકુળ શાંત. એની ઉલટી પરદ્રગ પ્રત્યેની જેટલી લાગણીઓ છે એ બધી દુઃખરૂપ છે. એમાં ક્યાંય શાંતિની ગંધ બરાબર છે. આ રડવાનો ભાવ દુઃખરૂપ, ભણવાનો ભાવ દુઃખરૂપ, વકીલાતનો ભાવ દુઃખરૂપ, ડાક્ટરનો ભાવ દુઃખરૂપ. વકીલાત આવી ગયો પણ આ રામજી બચ્ચા લઈ આવ્યા તો આવ્યા. લોઢાનો વેપાર દુઃખરૂપ ભાવ. આ સંસારના ભણતરી શું છે? દીકરી અરે શાસ્ત્રના ભણતર શાસ્ત્ર સામું જોઈને એ પણ દુઃખરૂપ એમ કે છે. અરે હું એક આત્મા અને મને મારા સુખની પ્રાપ્તિ નહીં મને, અને ઉલટું મને આ ચાર ગતિના દુઃખોમાં મેં ચારેકોર ઘોડા ખાધા, માર ખાધા, મોગડીઓના માર દુઃખના ખાધા એમ પુકાર કરે છે. હા હા, પણ જો દુઃખ લાગ્યું છે હો એને હા, એના પણ શરીર નિરોગી છે ને, ક્યાં દુઃખ છે અત્યારે તને? ભાઈ શરીર છે તો પર વસ્તુ છે, એ મને ઠીક છે માનતા દુઃખરૂપ છે. એ આમ અંદર ખદબરાટ થઈ ગયો છે કે આ મને દુઃખ થાય છે પ્રભુ, આ અનાદિ મેં દુઃખ ભોગવ્યા બહુ. હા આકુલતા આકુલતા ક્યાંય આમ શરીરને ઠેકાણે આવ્યો નહીં. હું સ્થિતિ આત્મા કેવો છે કે મારે જાણીને મને સુખ થાય? સમજાણું કાંઈ એવું કે છે. લેકિન ઉલ્ટા महादुखी पाया यहाँ विशेष निज सिद्धात्मा की भावना से उत्पन्न हुआ जो विकराल परमानंद समरसी भाव. देखो સુખની વ્યાખ્યા કરી, સુખ ન પામ્યો એની વ્યાખ્યા કરી. એ નાથ હું અનંત કાળમાં મેં મારી શાંતિ મેં સુખ મારું સૌમાં પામ્યો નહીં. કેવું સુખ કે નિજ શુદ્ધાત્મા આ પરમાત્મા પોતે શુદ્ધ ચૈતન મૂર્તિ છે. સમજાય છે? અરે જેમાં એકલો અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય શાંતિ પડી છે એવા નિજ શુદ્ધાત્મા મારો આ આત્મા એની ભાવના એની એકાગ્રતાથી ઉત્પન્ન થયેલો. દેખો એની એકાગ્રતાથી ઉત્પન્ન હુआ વિકરાગ પરમાનંદ સમરસી ભાવ. રાગ વિનાનો પરમ શાંત પરમ આનંદ એવી
આનંદામૃત એ રૂપે જો આ સુખની વ્યાખ્યા કરી, હું સુખ ન પામ્યું કીધું ને, સ્વામી કાળો અનંતુ પણ મહી કિંતુ ન પતું શું, એ સુખની વ્યાખ્યા કરી. આનંદામૃત ભગવાન આત્મા, નિજ શુદ્ધાત્મા પરમાનંદ મૂર્તિ પ્રભુ, એની સામું એટલે એકાગ્ર થઈને ઉત્પન્ન થયેલો જોયો એ આનંદ શક્તિ રૂપે તો હતો, પણ એની એકાગ્રતાથી ઉત્પન્ન થયેલો આનંદ મારી દશાનો આનંદ કેવો કે જેમાં રાગ વિનાનો આનંદ, પરમ આનંદ, સંસાર રૂપ આનંદ, ઉસરૂપ આનંદામૃત. આ સુખની વ્યાખ્યા. આ उससे विपरीत नरकादि दुख रूप क्षार जल से पूर्ण भरा हुआ, એમાં હું રખડ્યો, આવા આનંદને હું પામ્યો. દેખો, એનાથી વિપરીત નરક મનુષ્ય દેવને પછી ચારે ગતિ લીધી. આ શેઠિયા 5-25 આશાની દુખી 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 એમ કે છે, પ્રભુ હું તો દુખી હતો ત્યાં. હો, હા હા હા, બરાબર છે. આમાં શશીભાઈ, પૈસા વાળા સુખી દુખી, નિર્ધન દુખી, સધન દુખી, નિરોગી દુખી, સરોગી દુખી, વાંઝિયા દુખી, પુત્ર વાળા દુખી, આબરૂ વાળા દુખી, ગેરઆબરૂ વાળા દુખી. હે કેવી એનો છે પ્રભુ. આ નરકનો, મનુષ્યનો, ઢોરનો ને દેવનો ભાવ, જેમાં એકલા દુઃખ જ છે, જ્યાં આત્માનો આનંદ નથી. આત્મા પ્રભુ અતિન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ, સચ્ચિદાનંદ આત્મા, સચ્ચિદાનંદ સત 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 સ્વરૂપમાં ભરેલો આનંદ, એવું આનંદામૃત. એનાથી ચાર ગતિના બધા દુઃખો છે ઉલટા. બરાબર છે ધનચંદભાઈ? તો લોકો કહે પહેલું સુખ થી જાતે મર્યા, બીજું સુખ ઘેર 4 દીકર્યા, ત્રીજું સુખ સુકુળની નાર, ચોથું સુખ કૂટની ઝાર. અહીં તો કે છે ચારે તરફનું લક્ષ્ય છે, ચારે તરફનો આશ્રય દુઃખ છે. હા 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 હા, તેથી બરાબર છે. મહેન્દ્રભાઈ જેવા દીકરા મળે તો દુઃખ છે. પણ પિતાજી સાહેબ કે કેટલી વાત છે આમ, મને કેટલી વાત છે. ચીઠી આવે ને તો કેટલું લખે, પિતાજી સાહેબ ત્યાં શાંતિ છે, અમારી ચિંતા નહીં કરના. એવું લખે તમારી ચિંતા કરવી, તમે એમને પીડ્યા છો. બોલ્યા લખે નાના તો સમજાણો. અહીં તો કે છે કે જેટલો ભગવાન આત્મા પોતાના સ્વસન્મુખની દ્રષ્ટિ નહીં કરી અને જેટલો પર પદાર્થ તરફની દ્રષ્ટિમાં રહ્યો, એ બધું દુઃખ છે. ચાહે તો રાજમાં હો, શેઠમાં હો, નિરોગીમાં હો, બાદશાહી છે એમ કે છે ને કેટલાક તો હમણાં કેમ છે બાદશાહી છે. અહીં કે છે કે પ્રભુ મને બાદશાહી નહોતી ક્યાંય હો, હે હું મોટો રાજા થયો, શેઠ થયો, વૈમાનિક 9મી ગ્રીકનો દેવ થયો. 9મી ગ્રીક છે, મોટો દેવ છે. ભગવાન એ નરકાદી દુઃખરૂપ ક્ષાર, એ દુઃખરૂપથી ખારથી જળથી પૂરણ ભરેલો દરિયો, એને મેં અનુભવ્યું. આનંદામૃતથી એક બોલ્યો, अजर अमर पद से उल्टा जन्म जरा मरण रूपी जड़ों के समूह से भरा हुआ આ સંસારની વ્યાખ્યા કરે છે. અજર અમર આત્મા તો અજર ને અમર, જેમાં જીર્ણતા નથી ને મૃત્યુ નથી. ભગવાન આત્મામાં અજર જરા નથી અને મરણ. ભગવાન આત્મા શુદ્ધ ધ્રુવ ધાતુ અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ, એમાં જરા નથી, વૃદ્ધાવસ્થા નથી, એમાં મરણ નથી.
એવા પદથી ઉલટું આ જન્મને બુઢાપા, અમરની સામે જન્મ અને અઝરની સામે બુઢાપો અને મરણરૂપી જળચર, જેમાં મરણરૂપી જળચર આ ત્રણે સમૂહ સે ભરા હોવા સંસાર, પ્રભુ આ ચાર ગતિના દુઃખોમાં આ ભરેલું છે. ત્યાં ક્યાંય આનંદ ને શાંતિ, અનાકુળતા સ્વરૂપ નિશ્ચિત સુખ ને વિપરીત. અનાકુળ ભગવાન આત્માનું સુખ, અંદર અનાકુળ આકુળતા વિનાની શાંતિ. એનાથી ઉલટું અનેક પ્રકાર આધિ વ્યાધિ દુઃખરૂપી વરવાનો, તો આધિ મનની સંકલ્પ વિકલ્પ, વ્યાધિ શરીરની આદિ દુઃખરૂપી વરવાનો, એની શિખા તે પ્રજ્વલિત સંસાર છે. હળગી રહ્યો છે સંસાર 84 ના અવતારમાં. હા હા, શેઠિયા લ્યો, ચક્રવર્તી રાજા લ્યો, જયારે કોર પાળિયામાં અગ્નિ હળગે કસાઈ કે. હા હા, સમજાણો? કસાઈની અગ્નિ ભઠ્ઠો બળે છે કે છે. ભાઈ એમ પુકાર કરે છે કે આ પ્રભુ આ આકુળતા બળી રહી છે આખી ચાર ગતિમાં. પ્રભુ ક્યાંય અનાકુળતાની હામી મેં જોયું નથી, શું છે એ મને પ્રભુ સંભળાવો, એમ કરીને વિનંતી કરે. પ્રજ્વલિત વિતરાગ નિર્વિકલ્પ સમાધિ કર રહી, શું महान संकल्प विकल्प कई जाल रूपी कलोलों की मालाओं पर विराजमान आ संसार विराजमान है ने, शोभित है ने. आत्मानो जो निर्विकल्प शांति स्वभाव, एनाथी उल्टो महान संकल्प विकल्प पुण्य पाप, संकल्प ने विकल्प व्रत शुभ ने अशुभ भाव, एवी जाळ एवा कलोलो एमा उठ्या, એવી કલોલની માળા. જો માળા માળા પાણીમાં કલોલ ઉઠે ને એ પછી અને પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ શુભ ને અશુભ ની કલોલો ઉઠી સંસારમાં. 84 ના અવતારમાં શુભ ને અશુભ ના સંકલ્પ ને વિકલ્પ ની કલોલો, એનાથી શોભિત સંસાર. ऐसे संसार रूपी समुद्र में रहते हुए मुझे ही जो आवा संसार में ओळख्यो संसार ने, आवो संसार में रहता ही प्रभु મને અનંત કાળ બીત ગયા. સમજાણું કાંઈ? એ સંસાર में एकेंद्री, पहली तो एकेंद्री जीव, એ પૃથ્વી પાણી અગ્નિ વાયુ ને વનસ્પતિ, એમાં પ્રભુ રહ્યો અનંતવાર. જેને લોકો જીવ પણ ન માને. પૃથ્વીના જીવ, આ ખાણ્યુંના પૃથ્વી છે ને, જોવાના જીથરીની ખાણ્યું નથી, પથરા, એમાં જીવ છે એકેન્દ્રી અંદર. પૃથ્વીના પાણીના, આ પાણી જળનો એક બિંદુ, એમાં અસંખ્ય જીવ છે. અગ્નિ, આ તણખો વળગે દિવાળી, એમાં એક તણખામાં અસંખ્ય જીવ છે. વાયુ, વનસ્પતિ, આ જો લીમડાના એક પાંદડામાં અસંખ્ય જીવ છે. બટાટાના એક કટકીમાં અનંતા જીવ છે. ત્યાં પ્રભુ રખડ્યો અનંતકાળ, એમ કે છે. એ પૂર્વનો ઇતિહાસ ખરો કરે છે. હા, પ્રભુ મેં ત્યાં અનંત ભાવ કર્યા હો, મેં ભાવ કર્યા એકેન્દ્રી, એમાંથી માલ નીકળ્યો બેન્દ્રી થયો. આ એળ એકેન્દ્રી ને એક શરીર જ હોય. આ એળ ને શરીર ને જીભ મોઢું બે હોય. આ ત્યાંથી નીકળીને ત્રણેન્દ્રી થયો. નાક વધ્યું, નાક, ત્યાંથી ચૌરેન્દ્રી આંખ વધી. એવા સ્વરૂપ વિકલ્પ કર્યા પાના દુર્લભ હૈ. એકેન્દ્રી માંથી આવું પામવું, એમ કે છે. આ એ પણ વિકલ્પ રહી છે પચેન્દ્રી, બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌન્દ્રી માંથી પચેન્દ્રી થવું, એમાં પણ સંગની થવું, મનવાળું. શું કે છે? ઓહો, ક્યાં ક્યાં પ્રભુ રખડ્યો. સ્વપ્રિયાપ્તિઓ કી સંપૂર્ણતા હોના, પ્રિયાપ્ત હોના દુર્લભ. સંગની થયો મનવાળો, પણ મરી ગયો અપ્રિયાપ્ત માતાના પેટમાં કે આપી ન ચાદી. उसमें भी मनुष्य होना अत्यंत दुर्लभ. એમાં પણ મનુષ્યનો ભાવ અનંતકાળમાં મહાદુર્લભ.
उसमें भी आर्य क्षेत्र दुर्लभ। अनार क्षेत्र में जो ने છે કઈ પરલોકની પડી છે કઈ મારો 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 ખાઓ થાઓ ક્યાં મરીને જાઉં એની ક્યાં એમ છે કઈ आर्य क्षेत्र મળવું પણ दुर्लभ। आ उसमें उच्चम कुल पामવું दुर्लभ। आर्य क्षेत्र में उच्चम कुल મળવું आर्य क्षेत्र હોય ને એ પાછા માંસાહારી જન્મ હલકા ભીલ જેવા। आ उच्चम कुल ब्राह्मण क्षत्रिय वैष्णव वैश्वरण पाना कठिन है नहीं। करण की दावला हल्का कुल में जन्म हूँ मांस का काई नहीं। उसमें भी सुंदर रूप નો શરીરની આકૃતિથી એક સમસ્ત પાંચો ઇન્દ્રિયો की પ્રવીણતા એમાં પણ પાંચ ઇન્દ્રિયની અખંડતા હોય। કાંઈ ફૂટી ગયો હોય કાન બાદ બેરા હોય કાવા હોય તો સાંભળવાનું મળે નહીં। આ દુર્લભમાં દુર્લભ વસ્તુ એમાં પણ પ્રવીણ ઇન્દ્રિયો મળીને લાંબુ આયુષ્ય હોય। જન્મો ને મરી ગયો 2-5 વર્ષ મરી ગયો શું ધર્મનો કાંઈ છે। મનુષ્ય અવતારમાં જૈન કુળમાં જન્મ લ્યો પણ 5 વર્ષનો 2 વર્ષનો કઈ મરી ગયો એને કાંઈ છે। હા 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 લાંબુ આયુષ મળે પણ બહુ ન મળે શરીરમાં। અહીં શરીર એટલે પ્રાણ છે ને મળવું કેમ ને। આ શરીર નિરોગ હોનાર પાછું બહુ તો મળ્યું પ્રાણ મને તમે કયા પ્રાણ આદિ દસ્યું પણ શરીર નિરોગ રહેનાર। રોગ હોય તો આખો દી એમાં ને એમાં હલવાયા કરે આ કરું ના કરું કઈ હક નથી ભાઈ। આમ છે કફ નડે છે ઊંઘ નથી આવતી આ નથી આવતું। આ જૈન ધર્મ इतना उत्तर मिलना कठिन है। निरोगपणु मिल्या छतां वितरागनो मार्ग परमात्मा परमेश्वर तीर्थंकर देवे कह्यो मार्ग थी મળવો મહા મહા दुर्लभ। कभी इतनी वस्तुओं की प्राप्ति हो जावे वारो संप्रदाय है પણ પાછી શ્રેષ્ઠ હારી બુદ્ધિ મળવી મુશ્કેલ છે। જૈન સંપ્રદાયમાં જન્મ મળ્યો પણ બુદ્ધિના ઠેકાણા ન મળે તો એ પણ મહા સાચી બુદ્ધિ શ્રેષ્ઠ બુદ્ધિ મળવી દુર્લભ છે। એમાં સાચા ધર્મનું શ્રવણ એમાં પણ વિતરાગે કહેલા સત ધર્મનું શ્રવણ મહા દુર્લભ છે। સાચો ધર્મ શ્રવણમાં જ મળે એની ત્યાં શું કરે છે ભગવાન ભાઈ સાચી વાત છે ને। સાચો ધર્મ શું છે વિતરાગના વાળામાં જન્મમાં પણ શું વિતરાગનું છે એનું દર્શનનું છે શું કરતા પરનો નથી રાગ રही શું છે એનું તો ભાન ન મળે શ્રવણ મળે એની કાને એ કેદી કરે। શ્રેષ્ઠ ધર્મ શ્રવણ ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ પરમેશ્વર દેવાધિદેવ એમણે કહેલો આત્માનો ધર્મ એવું સાંભળવું પણ અનંતે કાળે મળવું મુશ્કેલ દુર્લભ છે। આમાં બાયડી છોકરા મળવા દુર્લભ છે એમ ન થયું આમાં હો ક્યાંય હે ચંદુભાઈ મફતનો હેરાન થઈને મરી જાય મારો। આ એક થયો ને એક મરી ગયો ને કાંકરો એક મરી જાય રોવે એક રોવે એક મરે રોવે બીજો મરે રોવે કેટલાને રોજ પણ રોનારા નથી રે રહેનાર રે કેને રોજ તું પણ હવે હું ક્યાં રહેનાર હતો અહીં એ છે કે આ ધર્મ વિતરાગનો કામે પડવો આવી પ્રવૃત્તિમાંથી મહા મુશ્કેલ છે। એમાં પણ પાછું શ્રવણ થયું ગ્રહણ સાંભળવાનું મળે પણ પકડી શકતો નથી એમ કે છે ઘણા કે છે કે નહીં એમ કે છે કઈ પણ પકડાતો નથી પણ વસ્તુ આવો માર્ગ વિતરાગનો પકડાય ની તારે શું તને લાભ થાય સમજાણું કઈ શું આ છે આત્મા અનંત ગુણનો પિંડ છે એ પરનો કઈ કરી શકતો નથી અને રાગ આદિ અંદર થાય તે ધર્મ નથી કયા શું કે પકડાતો નથી એમ છે કે નહીં કે છે ધર્મ શ્રવણ પછી ધર્મનું ગ્રહણ
એ ગ્રહણ કરવું ધારવું ગ્રહણ કરવું હજી તો આ સેવા માગે છે આમ એ ગ્રહણ કરવું પણ મહા બરાબર છે કે નહીં? બે શબ્દ પકડા માંડે એની માનું જવાબ હતું. અહીં તો કે છે ધર્મનું ગ્રહણ ભગવાન સર્વજ્ઞ પ્રભુ આત્માનો રાગ રહિત સ્વભાવ ધર્મ કહે છે. એ શું કે છે કઈ સમજાતું નથી. જો આ દયાદાન વ્રત પાળવા એ પુણ્ય છે. ધર્મ એનાથી જુદી છે. આ હું કે કઈ આવું માથું કામ કરતું નથી. બરાબર છે કે નહીં? ધર્મનું ગ્રહણ શું કે છે એ બુદ્ધિમાં આવવું કઠિન છે. પહેલું તો શ્રવણ તો દુર્લભ છે. બુદ્ધિમાં પેસવું આમ કે છે અને આવ્યા છતાં પાછું ટકી રહેવું મુશ્કેલ છે. આમ ધાર્યું કયું કઈક લાગે છે આમાં ઘરે જાય કાંઈ ન હોય બહાર નીકળે થોથા કાંઈ ધારણામાં કાંઈ રહે નહીં. ગ્રહણ પછી ધારણ મહા દુર્લભ છે. ધારણ છે નું આ શું કે છે તું ધારવું હો હજી સંકેતની વાત પછી આ શું કે છે આથી આવો માણસ આમ આત્મા નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ છે. શું આપે કઈ નિર્વિકલ્પ સમાધિ તો કોઈ શબ્દ સમજો ન હોય. 80ની સાલમાં એક ફેરી ભાઈ સ્વરૂપ સમજો સ્વરૂપ એમ વાત આવી હતી બોટાદમાં. કીધું ભાઈ સ્વરૂપ સમજો ત્યારે કોઈ આ ક્યાંથી આવું કહ્યું સ્વરૂપ સ્વરૂપ એક ગોપાણી હતા એક ઠાકર છે ગોપાણી પેલા ગોપાણીના કાકા નહીં હા ગોપાણી નતા ને આ ક્યાંથી કરી 80ની વાત છે 41 વર્ષ થયા 80ની સામે કીધું ભાઈ 5 પદનું સ્વરૂપ સમજો એમને મોરિયંતા ને મોરિયંતા ન હાલે. અરિહંત કોને કેવા સિદ્ધ કોને કઈ સ્વરૂપ છે આપણે કોઈ વિચારવું સ્વરૂપ સ્વરૂપ કોઈ નતું કહેતું. ભોળા માણસ કાંઈ ખબર ન મળે. વિતરાગ નો માર્ગ શું પરમેશ્વર શું કે છે કે એક તો ગ્રહણ સાંભળવું મુશ્કેલ એમાં ગ્રહણ મુશ્કેલ એમાં ધારી રાખવી વાતને કે વાત તો આ કે છે કઈ રાગ ને વિકલ્પ ઉઠે છે વિકાર છે એનાથી રહિત અંદર સ્વભાવ આખો ભેળો છે એનો અંદર ઓળખાણ કરો એમ ધારી રાખવી વાત એ પણ મહા દુર્લભ. સાચી વાત છે કે નહીં? બહાર જાય કઈ ક્યાંય યાદ રહ્યું નથી શું સાંભળ્યા કઈ ખબર કઈ કહેતા હતા પણ સારું હું કઈ યાદ રકમ કેવું છે. વળી કેટલાક એમ છે મોઢે છે પણ હૈયે છે પણ હોઠે આવતું નરું એમ છે હે હવે એમ કે કરીને બચાવ કરે હોય ની ધારણા કાંઈ ધૂળ માહિતી હૈયે તો છે પણ હોઠે આવતું નથી. આ વાતું કરે ને સાંભળીએ ને બધા બોલે એમાંથી આ કઈ છે પણ કહી શકતો પણ કાંઈક તો કે આમ કાંઈ છે ભાષા તોતડી બોતડી પણ કાંઈક આવે કે નહીં? ધારવામાં જો આવ્યું હોય ભાઈ ભગવાન તીર્થંકર દેવ પરમેશ્વર ભગવાન આત્મા ચૈતન્ય વિતરાગ સ્વરૂપે કે છે એ વિતરાગ સ્વરૂપ આત્માનું છે. એને પુણ્ય પાપના રાગ રહિત અંતરની અનુભવ દ્રષ્ટિ કરવી એને ભગવાન ધર્મ કહે છે. એમ એને ધારણામાં તો પકડમાં તો આવવું જોઈએ. સમજાણું કાંઈ? અને પછી શ્રદ્ધાંત એની શ્રદ્ધા બેહવી મહાદુર્લભ. રુચિ થવી કે આ માર્ગ આવો છે સર્વજ્ઞ પરમાત્મા એ કયો એટલે એમ નહીં પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે એમ ભગવાન તો જાણે છે ને એમ કહે છે ને એમ વસ્તુ છે એમ અંતરમાં સમજણીને સાંભળીને ગ્રહીને ધારીને રુચિમાં એ વાત બેસી જવી મહાદુર્લભ છે. સમજાણું કાંઈ? પછી સંયમ દુર્લભ છે. ઇન્દ્રિયોનું દમન થવું શ્રદ્ધા પછી
પણ શ્રદ્ધા પછી ઇન્દ્રિયોનો દમ અને વિષય સુખ હશે નિવૃત્તિ. વિષય સુખમાં પછી પ્રેમ રહે નહીં, એ પણ એક દુર્લભ છે. એમાં પણ ક્રોધાદિ કસાયોનો અભાવ હોના અત્યંત દુર્લભ છે. સમજાણું કાંઈ? એમ પરંપરા एक एक पची बदी दुर्लभ चीज है. इन सबों से उत्कृष्ट शुद्धात्म भावना और वितराग निर्विष समाधि का होना. लो एमा पण सर्वोत्तर भगवान आत्मा परमानंद नु खाण छे. आत्मा परम अतीन्द्रिय आनंद नी मूर्ति छे. अंदर एनी भावना, एमा एकाग्रता, एवी वितराग निर्विकल्प, राग ज्ञानी अभेद, समझाणु, शांति एनु समूह, शांति अविकारी वितरागी शांति 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 पर्याय में प्रगट थवी महा दुर्लभ है. को समझाणु काई? प्रभाकर भट्ट कहे छे कि आवू एक पछी एक महादुर्लभ, एमा आ पामू तो महादुर्लभ. क्योंकि समाधि के शत्रु मिथ्या जो आई थी लीधु छे. समझाणु काई? खुलासो कर्यो छे. मिथ्या छे ने जो अंदर वितराग निर्विकल्प समाधि बोधि प्रतिपुक्ष भूतानाम मिथ्यात विषय कषायादि विभाव परिणाम नाम. આમાં છે છેલ્લી લીટી. અહીં તો બીજું કેવું છે કે ઈ એમ કહેવા માંગે છે પ્રભાકર ભટ્ટ અથવા યોગીન્દ્ર દેવાચાર કે આ આત્મામાં આ શુભ અશુભ ભાવથી રહિત આત્માની શાંતિ, સમ્યક દર્શનની શાંતિ, જેને સમાધિ કહીએ, એવી જે સમાધિ એના શત્રુ તો મિથ્યા છે. એમ કોઈ કહે કે ભાઈ સમાધિ તો બહુ ઊંચે હોય એના વેરી રાગ છે, એમ નથી અહીં લીધું ભાઈ. ત્યાંથી આત્મામાં સમ્યક દર્શન, આમ રુચિ તરીકે ભલે આવો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ અંદર કે જે આત્મા અણાકુળ આનંદની મૂર્તિ છે એની અંતરમાં અનુભવ દ્રષ્ટિ થઈને જે શાંતિ અવિકારી સુખ પ્રગટ થવું એના વેરી મિથ્યાદ ભાવ છે. જ્યાં મિથ્યાદ ભાવ છે ત્યાં આત્માની શાંતિ હોતી નથી. સમજાણું કાંઈ? દેહની ક્રિયા હું કરી શકું, પરને હું દયા પાળી શકું, પરને હું મારી શકું, પરથી મને કંઈ મદદ મળી શકે, મારા પાપ ભાવમાં પણ ઠીક મને પડે છે, મારા પુણ્ય ભાવમાં પણ કાંઈક મને હિત લાગે છે, એવું જે મિથ્યાત એ આત્માની શાંતિનો વેરી છે. સમાધિ સમાધિ કહો, શાંતિ કહો. સમજાણો? આ ચોથા ગુણ શાંતિ માંડી છે વાત હો, તેથી આ મિથ્યા શોધ પડ્યો છે. સમજાણું કાંઈ? મિથ્યાત્વનો નાશ થતા કરતા વસ્તુ શુદ્ધ ખંડ આનંદનો અણાકુળ આત્મા સ્વરૂપ છે, એની અંતરદ્રષ્ટિ થતા અણાકુળ આનંદની શાંતિ સમાધિનું વેદન થાય. એના વેરી મિથ્યાત છે. પ્રભુ એ મિથ્યાતને લઈને આ વેદન મારું થયું નથી એમ પૂછે છે. ત્યારથી પોતાની યોગ્યતાથી ખબર પડવા માંડી. તો સમજાણું કાંઈ? હા હા હા. मिथ्यात विषय पर विषय ऊपर लक्ष्य, कषाय क्रोधमान आदि विभाव परिणाम है. आत्मा की शांति एना वेरियो आ मिथ्या अभिप्राय राग द्वेषना परिणाम है. समझाणु काई? उनकी प्रबलता है, एनी प्रबलता अनादि कालनी ऊंधी मान्यता, ऊंधो अभिप्राय
વાસ્તવિક પુણ્ય પાપ મલિન છે, ભગવાન નિર્મળાનંદ છે, શરીર આદિ અજીબ ભિન્ન તત્વ છે, એના કાર્યો ભિન્ન ભિન્ન છે, એવી જે માન્યતાથી વિરોધ મિથ્યાત્વની માન્યતા એની પ્રબળતા જગતમાં અનાદિથી વર્તે वो हम जानू खाएं। इसीलिए सम्यक दर्शन ज्ञान चारित्र की प्राप्ति नहीं होती। विपरीत अभिप्राय ने कसाई ने लईने आत्माना शुद्ध स्वभावનું सम्यक દર્શન, સ્વનું જ્ઞાન અને સ્વનું ચારિત્ર એની પ્રાપ્તિ આના પ્રબળપણાને કારણે હોતી નથી। मिथ्यात्वना प्रबलपना ने कसाई नहीं प्रबलता। और इसका पाना ही बोधी है, यानी सम्यक दर्शन ज्ञान चारित्र ने पामू ये बोधी, ये बोधी। समझाणु आत्मा आखी चीज है ने वस्तु पदार्थ। एक गोळ होय तो કેટલા ગુણો એમાં, ગોળમાં કેટલા ગુણો, મીઠો હોય, ધોળો હોય, ઉવાળો હોય, ભારે હોય, વગેરે વગેરે હોય છે કે નહીં શક્તિઓ। એ વસ્તુ છે એમ ભગવાન આત્મા પદાર્થ છે મહાન। જે બીજા પદાર્થને પણ જાણનારો ને કબૂલનારો એ કેટલો મહાન છે। એમાં અનંતા અનંતા ગુણો ભગવાને ભાયા ને જોયા ને છે। એવા ગુણોની વિપરીતતાથી મિથ્યાદ ભાવથી પ્રભુ આ મેં સમ્યક દર્શન બોધીને ન પામ્યો। સમજાણું કાંઈ? મારા સ્વરૂપની શુદ્ધ ચૈતન પદાર્થ ભગવાન એની અંતર્મુખ દ્રષ્ટિ થવી, એનું જ્ઞાન ને એની લીનતા થવી, એ ત્રણને પ્રાપ્તિને અહીંયા બુદ્ધિની પ્રાપ્તિ કહે। અને બુદ્ધિનું જે નિર્વિઘ્નપણે ધારણ હોય સમાધિ, એ નિર્વિષય શબ્દ છે ને ત્યાં નિર્વિઘ્ન જોઈએ। સુધાનિસ્તાનું વાંચી તારે એનું નિર્વિઘ્ન નામ જે આત્માની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ પ્રજ્ઞા અંદર મેં અપૂર્વ અનંતકાળમાં નહીં પ્રગટેલા એને બુદ્ધિ કહેવામાં આવે। અને એની એ ધારા એ મૃત્યુએ આરાધક થઈને હારે લઈને જાય, નિર્વિઘ્નપણે ધારણને સમાધિ થઈને લઈને જાય, એને અહીંયા સમાધિ કહે। સમજાણું કાંઈ? પણ પાછું ઠીક અખંડ રાખે ત્યારે લઈને જાય ને મૃત્યુ સુધી એની શાંતિની સમાધિની આરાધના સેવન, એમાં આનંદનું સેવન, શાંતિનું સેવન। દેહ છૂટે તો એ અંદર શાંતિના આનંદના અનુભવથી દેહ છૂટે તો એ શ્રદ્ધા જ્ઞાનની પ્રાપ્તિ થયેલી તે લાંબો કાળ રેન સમાધિને આપે ને આપતા ભાવ સુધી પણ કેવળ જ્ઞાનને પામવા સુધી કામ કરે। સમજાણો? समाधि का लक्षण इस जगह, वो सब जगह जानना। बोधि ने समाधि ની વ્યાખ્યા આમ નથી આવતો સમાધિ વાર મુક્તમંગ બિંદુ સમાધિ, પણ આ સમાધિ સમાધિના અર્થને ખબર નથી કોઈ બી। ભગવાન નહીં એવં મય અભિથુયા વિહોય રયમળા શબ્દના ખબર ન મળે કાંઈ। હે વિહારોયમાં આવી જણા તકરા ખાલતી દવાને વિહારોયમાં, પણ અહીં લોગસમાં વિહારોય મળે ક્યાંથી આવ્યા? એવંગ મય એવંગ માં અભી થયા એવું મળે એક જણ છે એવડી ગોળીમાં હોય માં તો એવંગ મય અભી થયા। આમ તો એ વિહુ રયમળા વિહુ છાયા છે જેને કર્મને રાગ દ્વેષના ભાવ, એવો ભગવાન આત્મા પરમાત્મા તીર્થંકરો એની સ્તુતિ કરે રોજને। એમાં કે સમાય વરમુત્તમ દિનતો, હે પ્રભુ મને મારો આરોગ્ય બોહિલાભમ આવે છે ને, આરોગ્ય બોહિલાભમ સમાય વરમુત્તમ દિનતું,
આરોગ્ય એટલે આત્માનું પુણ્ય પાપના ભાવ વિનાનું સ્વરૂપથી નિરોગ ને આરોગ્ય છે. એની મને પ્રાપ્તિ થઈ, એની મને બુદ્ધિ થઈ. સમાહિ વર્મુત્તમ તો મને શાંતિ 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 નિર્વિકલ્પ વિતરાગતા મૃત્યુ સુધી રહો, આવતા ભવ સુધી કેવળ જ્ઞાન પામો ત્યાં જ રહો. હા હા, એવા એના અર્થ છે. અર્થની ખબર ન મળે, ગળીઓ હાંચી જાય. જંજભાઈ, ગળીઓ ક્યાં કહેते हैं तुम्हारे? पाड़ा पाड़ा. हाँ हाँ, पाड़ो पाड़ो पाठ पाठ है गोखे શું કે છે? કાંઈ ખબર નહીં. હું ભગવાન કે ભગવાન એને ભાવ સમજ્યા વિના ભગવાન શું કે છે એને કેની ખબર પડી? જ્ઞાનમાં ભાન વિના ભગવાન કે હાથું આવ્યું ક્યાંથી? બસ કે છે इस तरह बुद्धि ने समाधि નું लक्षण બધે ठिकाने જાણું. इस बुद्धि समाधि का मुझसे अभाव है. શિષ્ય કહે છે પ્રભુ આમ ભાન છે, આવી બુદ્ધિ ને આવી સમાધિ નો પ્રભુ મને અભાવ છો, તો હવે મને એ બુદ્ધિ સમાધિ કેમ પ્રાપ્ત થાય એ મને કહો. હા 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 હા. ये बोधि समाधि मुझ में अभाव है. આવું જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને એવી જે સમાધિ નામ અખંડ નિર્વિઘ્નપણે આરાધન થઈને જાઉં, प्रभु મારામાં અભાવ है. इसलिए संसार समुद्र में भटकते हुए भगवान 84 अवतार में रखड़ता रखड़ता मैंने वितराग परमानंद सुख नहीं पाया. देखो આ 84 અવતાર માં વિતરાગ પરમાનુ સુખ ન પામ્યો, ચોથું ગુણતા ન પામ્યો એમ કહ્યું છે અહીંયા. સમ્યક આત્માનું ભાન ગ્રસ્તાશ્રમના સમ્યક દર્શન થતા રાગ રહિત પરમાનંદની શાંતિનો અનુભવ થાય એને સંકિત કહે છે. એમને આજે ગુરુ સાથ રાત અમને માનીએ ભગવાન આજે એમ નહીં, એવું તો અનંતવાર માન્યું. એમાં કઈ દાળિયા નથી. હે શું ધર્મ મંગલ મૂકી છે? ધર્મ કોને કેવો, મંગળ કોને કેવું ભાન ન મળે શબ્દોમાં. એના ભાવમાં શું ભર્યું છે અંદર આત્મામાં. આ વાત તો ભાઈ અત્યારે એવી બધી ફેરફાર થઈ ગયો છે, તેથી તો આ પોકારે સીધી જો ને યોગેન્દ્રજી પાસે. પ્રભુ આ સંસારના 84 અવતાર અનેક અનેક કરી જીન દીક્ષા પણ અનંતવાર લીધી, પણ શું સ્વરૂપ આત્માનું સમ્યક દર્શનની દીક્ષામાં પણ સમજો એ આ પુણ્ય હતી. પુણ્ય બાંધ્યું, સ્વર્ગમાં ગયો, 4 ગતિમાં રખડ્યો. સમજાણું કાંઈ? मैंने वितराग परमान सुख नहीं पाया, किंतु उस सुख से उल्टा आकुलता के उत्पन्न करने वाला अनेक प्रकार शरीर ने मन का दुखी 4 गति में भ्रमण करते पाया. 4 गति में तो मन ने शरीर ना दुख ज पाम्या. शरीर में रोग आजो एनु दुख अंदर आ न होय त्यारे मन की कल्पना ना दुखो, मन पाप ની આકુલતા ના દુઃખ જ્યાં હોય ત્યાં પ્રભુ મેં દુઃખ ભોગ્યું છો. ઓહો, 9મી ગૃહે કે જો પણ હું દુઃખ ભોગ્યું છું મેં એમ કહ્યું. અહીં તો કે છે પંચ મહાવ્રત પાડ્યા, દયાઓ પાળી, વ્રત પાડ્યા, ભક્તિઓ કરી, શુભ રાગ દુઃખ હતો. એની પાછળ આત્મા કોણ એનું ભાન વિના, સમ્યક દર્શન વિના એ બધું દુઃખ જ હતું એમ કે છે. હા હા, સમજાણું કાંઈ? અનેક પ્રકારના શરીરનો શારીરિક માનસિક दुख पाया। इस संसार सागर में भ्रमण करने मनुष्य आदि का पाना बहुत दुर्लभ है, परंतु उसको पाकर कभी प्रमादी नहीं होना चाहिए। जैन शासन सम्यक ज्ञान पामीने આવી અપૂર્વ વાત અંતરમાં સમ્યક જ્ઞાન મળીને પ્રમાદ ન કરવો જોઈએ। એને એ રતનને સાચવી રાખવું,
આહા જૈન પરમેશ્વરે કહેલો વિતરાગી આત્માનો સ્વભાવ એનું જે જ્ઞાન ને શ્રદ્ધા મળી એમાં પ્રમાદ ન કરવો જોઈએ એમ કે છે એને શ્લોક છે અંદર વરાકો નરસુચિરમ છે ને ઇત્યાદિ દુર્લભ સંબોધી લબ્ધવામ પ્રમાદી સાત સંસ્કૃતિ બીમારણી ભ્રમતી વરાકો ભિખારી થઈ અને આ ભગવાનના શાસનના સમ્યક જ્ઞાનમાં ન્યાય સમ્યક શ્રદ્ધા મળી એને જો નહીં હાચવે તો ભિખારી ચાર ગતિમાં કરશે દુનિયાને કારણે કરી પણ આ દુનિયા આમ નથી માનતી દુનિયા અમને આમ કહે દુનિયા તો દુનિયાને કરી રહેશે લે સમજાણું કાંઈ વિતરાગ પરમાત્મા એ કહેલો આત્મા જે પુણ્ય પાપના વિકલ્પના રાગ રહિત એનું જ્ઞાન શ્રદ્ધા પામીને એને આળસ ન કરવી પ્રમાદ ન કરવો એ પ્રમાદમાં એ વાતને ગુમાવવી નહીં દુનિયાની દરકારથી કે દુનિયાને શું થશે દુનિયા મને આમ માનશે પહેલા દુનિયા કહેતી કે આમ છે વળી દુનિયા શું માને છે ભગવાન શું કે છે આ વચ્ચે વિરોધ થાય છે કે દુનિયાનું મૂકી દે તું તારો માર્ગ જે વિતરાગ સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાન એને પ્રમાદમાં આળસમાં ગોપી નહીં નાશ કરીશ શું કે સમજાવું એવી જે અપૂર્વ દ્રષ્ટિને જ્ઞાન મળ્યું એને દુનિયાના હારે તું મેળવવા જાય તો નહીં મળે દુનિયાની હારે એનો મેળ નહીં ખાય તો દુનિયાની હારે જ્યાં ત્યાં ભટકીને મારું આવામાં કાંઈ કરશે બીજું આ બધા તો માનતા નથી એમ કરીને તારી વાતને ખોટી પાડીશ નહીં એને ગુમાવીશ નહીં આરાધન કરજે દુનિયા ઈર્ષા કરનારા ઘણા નીકળશે આવે છે ને નિયમસારમાં હે હે સુંદર માર્ગના ઈર્ષા કરનારા નીકળશે નિંદા કરનારા નીકળશે ભાઈ પણ તારી મૂડી હાચવજે એ ચોર મળશે પણ મૂડી રાખજે તો ભાઈ બોલું તમે દાંત કાઢ્યા એના બાપની હા પણ પૈસા રાખ્યા ને ડોહે હવે રેવાના હતા તો છે ભાઈ શોધી કાઢી ના શેષ હતા એમના બાપ પહેલેથી પૈસા વાળા માણા નાગની આ છોટા વાળા નારાયણ એમના બાપા નારાયણ એ ઉઘરાણી નાખે આમ ચારી કોઈ 5-25 હજાર નીકળ્યા એમાં નીકળ્યા તો એક વાર નાનશેઠ નીકળ્યા છે કે માટી ક્યાંક ઉઘરાણી લઈને 1500 2000 કહ્યું છે કઈ જેવું છે 2000 હતા અમને નાનશેઠ નીકળ્યા ચોરને ખબર હમણાં પિતાજીની વાત છે પણ લુગડા બધા જૂના માણસ એવા રાખતા લુકડિયા મેલા માથે બાંધવાનું મેલનું એવું બધું આપતા એમાં ઓલો નીકળ્યો આવ્યો નાનશેઠ હાલીને આવતા હતા ખબર પડી મારો આ ચોર છે એ બાપા આગળ રહેજો હવા કાઢી ઓલા કે નાનશેઠ નહીં જાઓ 2000 રૂપિયા લઈ ગયા કરી હે ચોર લૂંટારા આવે તો ધ્યાન રાખજે એમ કે છે તો સમજાણું કાંઈ આ આમના બાપની વાત હાલે જો છોટાલાલ જો છોટાલાલ નારાયણ એમના દીકરા મનુચંદ એમના દીકરા પૂનમચંદ 2 કરોડ રૂપિયા આવું એ ભાઈ થોડા હતા 35-40 હજાર કેવા થઈ વખતે આ તો 50-60 વર્ષની વાત ખબર છે ને બધી સાંભળી છે ને મેં તો તરત આવ્યા હતા ને ઇકો તમે આવ્યા હતા 70 દીક્ષા ઇકો તમે આવ્યા હતા ત્યારથી બધી ખબર છે મને હા હે જાતા છે ગમે જતા બરાબર જતા હા જતા પણ ઓલે એમ કે આઘારે એમ કે ઓલે કોઈ ભાઈ આ તો બીજા હા કે છે કે દુનિયાના લૂંટારા મળશે તને વિતરાગ માર્ગ નું જે શ્રદ્ધા ને જ્ઞાન થયા હોય એને જાળવજે લૂંટાઈશ નહીં પ્રમાદ કરીશ તેથી
प्रमादी नहीं होना। प्रमादी हो जाते हैं, संसार रूपी वन में अनंत काल भटकते हैं, ऐसे ही दूसरे ग्रंथों में कहा। इसका अभिप्राय ऐसा कि यह महान दुर्लभ जन शास्त्र का ज्ञान, वितराग परमात्मा નું સાચું જ્ઞાન મળવું એ મહા અનંત કાળે દુર્લભ છે. સમજાણું કાંઈ? આમ તો બધા ઘણા ભણેલા વાતો કરે, એ બધી ખોટી ગપે ગપ મારે. આત્માનું જ્ઞાન વસ્તુ જૈન શાસ્ત્ર વિતરાગ કહે છે, એવું આ આત્મા, એનો રાગ રહિત પુણ્યપાપ રહિતનું જ્ઞાન, એની શ્રદ્ધા, એનો અનુભવ, એ હું જૈન શાસ્ત્રનું એ જ્ઞાન મહાદુર્લભ છે, મહાદુર્લભ. સમજાય છે કાંઈ? અન્યમાં તો નથી, પણ જૈનના વાળામાં નથી, ઠેકાણા નથી. એટલે કહે છે કે એનું વિતરાગી વાત, સર્વજ્ઞ પરમાત્માનું કહેલું જ્ઞાન આ મહાદુર્લભ છે, महान दुर्लभ है. उसको पाके जो जी प्रमादी हो जाता है, ये रंग मनु जो राका वराका कहा था ना, वराक वराक भिखारी तने रतन राखता हरजू नहीं. दुनिया ना मानमान आबरूमान कीर्तिमान आया तो कीर्ति લીધી મરી જઈ હવે એમાં. સમજાણું કાંઈ? लही भयता मोटू मान क्रोण अभय त्रिभुवन अपमान. भगवान के आज संकीर्ति ने भय है, પછી તારે કોનું માન જોવે છે? ભગવાનની દ્રષ્ટિમાં એવું કાની શ્રદ્ધા મિથ્યા છે, કોના અપમાન તારે જોવે છે હવે? સમજાણું કાંઈ? राका बहुत काल तक संसार भयानक वन में भटकता है. सारांश वह हुआ वितराग परमाणु सुख के न मिलने से. देखो ये पाછી વાત લીધા છેલ્લી, મારો આનંદ પ્રભુ, મારો આનંદ એવું સમ્યક દર્શન. સમ્યક દર્શનમાં જે આનંદ આવે એનું નામ આનંદ નહીં, સુખ. સમ્યક દર્શન એવું રાગ રહિત આત્માની श्रद्धा ने संचित ज्ञान परमाणु सुख के न मिलने से यदि संसार उधन में भटक रहा है, इसलिए वितराग परमाणु सुख की आदर करने योग आयनो सरवाव કર્યો. બધું છોડી ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ, એનો અતિન્દ્રિય આનંદ શ્રદ્ધા જ્ઞાનમાં પ્રગટ કરીને એ આદરવા લાયક, બાકી કોઈ આદરવા લાયક છે નહીં. એવું એને ઉપાધિપણે આત્માને જાણવો, અનુભવવો, એ જ આદરવા લાયક છે. પુણ્ય પાપ આદિ કોઈ આદરવા લાયક નથી. એ રીતે ગાથા 8 અને 9 થઈ. પૂજ્ય ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુખ